નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર છે તમારું હાર્દિક સ્વાગત છે. અને આજના આપણા ગ્રામર સેક્શનની અંદર આજનો આપણો ટોપિક છે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ ઓફ ધ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેના વિશેનો અભ્યાસ આજના વિડિયો લેક્ચરની અંદરથી આપણે કરવાનો છે. તો આજનો વિડિયો લેક્ચરની અંદર આપણે ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી જે આપણે મેળવવાની છે. તો અગાઉ પણ છે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર કરવું તેની માહિતી છે, એના 5 સામાન્ય નિયમો છે એના વિશેની માહિતી છે આપણે મેળવી હતી. તો ફરીથી સામાન્ય 5 નિયમો છે આપણે પુનઃ યાદ કરીએ તો કોઈ પણ કાળનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે સામાન્ય કુલ 5 નિયમો છે. જે 5 નિયમો થકી આપણે કોઈ પણ કાળના વાક્યનું સહેલાઈથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર છે તે કરી શકીએ છીએ. એમાં પહેલો નિયમ છે કર્તાના સ્થાને કર્તા મૂકવો, કર્તાના સ્થાને કર્મ મૂકવું. કે આપણો પહેલો નિયમ શું છે કે કર્તાના સ્થાને કર્મ મૂકવું. ત્યારબાદ બીજો નિયમ છે વાક્યના કાળ અને કર્તા પ્રમાણે વધારાનું એક ક્રિયાપદ મૂકવું. ત્રીજો નિયમ છે પેસિવ વોઇસ વાળા વાક્યમાં હંમેશા મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું. ચોથો નિયમ છે ભૂતકૃદંતના રૂપ પછી હંમેશા બાય પ્રેપોઝિશન મૂકવું. અને પાંચમો અને છેલ્લો એનો નિયમ છે કે કર્મના સ્થાને કર્તા મૂકવો. તો આ 5 નિયમો છે એ આપણને યાદ હોય તો આપણે સહેલાઈથી કોઈ પણ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર છે તે કરી શકીએ. ત્યારબાદ એના પછીનો બીજો પોઈન્ટ આવે છે કે જો વાક્યમાં કર્તાની જગ્યાએ સર્વનામ આપેલ હોય તો સર્વનામનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરીએ તો સર્વનામમાં છે આપણે ફેરફાર કરવા પડે છે. જે આપણે જોઈએ તો કર્તા તરીકે સર્વનામ આઈ હોય તો એનું આપણે પેસિવ વોઇસ કરીએ તો આઈનું થઈ જશે મી. જો કર્તા તરીકે સર્વનામ વી આપેલ હોય તો એનું થઈ જશે અસ. જો કર્તા તરીકે સર્વનામ યુ આપેલું હોય તો યુનું યુ જ રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. જો કર્તા તરીકે સર્વનામ હી આપેલ હશે તો તેનું થઈ જશે હિમ. જો કર્તા તરીકે સર્વનામ સી આપેલ હશે તો સીનું થઈ જશે હર. જો કર્તા તરીકે સર્વનામ ઈટ આપેલું હશે તો ઈટનું ઈટ જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ જોવા મળશે નહીં. અને જો કર્તા તરીકે સર્વનામ ધેય આપેલું હશે તો તેનું થઈ જશે ધેમ. તો આજે સર્વનામ છે આ પ્રમાણે એક્ટિવ વોઇસમાં કર્તા તરીકે આવા સર્વનામ આપેલા હોય તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરો તો આ પ્રમાણે સર્વનામમાં આપણે ફેરફાર કરવાનો રહેશે. પરંતુ જો કર્તા તરીકે નામને બદલે સર્વનામ હોય તો જ આપણે ફેરફાર કરવાનો છે. પરંતુ જો વાક્યમાં કર્તા તરીકે નામ આપેલ હોય તો નામમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. હવે કોઈ પણ કાળ બદલે એટલે એની અંદર જે બીજો નિયમ છે જે આપણે યાદ કર્યો તો ફરીથી એને યાદ કરી લઈએ કે વાક્યના કાળ અને કર્તા અનુસાર વધારાનું ક્રિયાપદ મૂકવું. તો ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે વધારાના ક્રિયાપદ તરીકે બિંગ મૂકવામાં આવે છે, જે આપણે જોઈએ.
ચાલુ વર્તમાન કાળનું એવી માંથી પીવી માં રૂપાંતર કરતી વખતે વધારાના ક્રિયાપદ તરીકે being મૂકવામાં આવે છે. કોઈ પણ ચાલુ કાળ હોય એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય ત્યારે વધારાના ક્રિયાપદ તરીકે આપણે શું મૂકવામાં આવશે? being. એટલે વાક્ય છે એ કોઈ પણ ચાલુ કાળનું હોવું જોઈએ. એટલે કોઈ પણ ચાલુ કાળનું વાક્ય હોય એનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે ત્યારે વધારાના ક્રિયાપદ તરીકે આપણે શું મૂકશું? એમાં being મૂકવામાં આવશે. હવે એટલી થિયરી મેળવી લીધા બાદ હવે આપણે એનું પ્રેક્ટિકલ જ્ઞાન છે હવે આપણે જોશું. તો હવેનો આપણો પોઈન્ટ આવશે કન્સ્ટ્રક્શન ઓફ પેસિવ વોઇસ. કન્સ્ટ્રક્શન ઓફ પેસિવ વોઇસ એટલે પેસિવ વોઇસની વાક્ય રચના કે કોઈ પણ કાળનું વાક્ય છે એને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવું છે તો કઈ રીતના એની રચનાનું નિર્માણ થાય જે આપણે કન્સ્ટ્રક્શન ઓફ પેસિવ વોઇસની અંદર આપણે જોશું. જેમાં આપણે પહેલી જોશું પીવી એફર્મેટિવ સેન્ટેન્સ. હકાર રચના. તેનો પહેલો પ્રકાર છે પીવી એફર્મેટિવ સેન્ટેન્સ કે ચાલુ વર્તમાન કાળનું હકાર વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે તેની વાક્ય રચના કઈ રીતના બને તે મહત્વનું છે. તો આપણે નિયમ પ્રમાણે પહેલા શું આવશે? કર્તાના સ્થાને કર્મ એટલે પહેલા આપણે આ મૂકવામાં આવશે ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વધારાનું ક્રિયાપદ આવશે being પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ OW. તો ચાલુ વર્તમાન કાળના એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે આ પ્રમાણે આપણે વાક્યમાંથી શબ્દ ગોતી અને વાક્યની અંદર મૂકવાથી આપણે ચાલુ વર્તમાન કાળના વાક્યનું એક્ટિવ વોઇસમાંથી કઈ રીતના પેસિવ વોઇસમાં રૂપાંતર થાય તેની માહિતી છે આપણે મેળવીશું. હવે એક્ઝામ્પલ દ્વારા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ટીચર ઇઝ teaching English now. હવે એક્ઝામ્પલ આપણે જોયું છે ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાવ. શિક્ષક અત્યારે અંગ્રેજી શીખવી રહ્યા છે. તો હવે આ ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસનું વાક્ય છે એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે એના 5 જે કોમન નિયમો છે એ કોમન નિયમો છે આપણે અનુસરવાના છે. એમાં પહેલો નિયમ આપણો શું હતો? તો કે કર્તાના સ્થાને કર્મ મૂકવું.
તો આ વાક્યમાં ટીચર છે એ કર્તા છે, એની જગ્યાએ આપણે શું કરવાનું છે, વાક્યમાંથી કર્મ ગોતીને મૂકવાનું છે. તો સામાન્ય રીતે કોઈ પણ વાક્ય હોય એને શું મળે, પ્રશ્ન પૂછવાથી આપણને વાક્યમાંથી કર્મ છે એ મળે. તો આ વાક્યનું આપણે ગુજરાતી સમજીએ. ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. શિક્ષક અત્યારે અંગ્રેજી શીખવી રહ્યા છે. તો હવે આ વાક્યને આપણે શું વડે પ્રશ્ન પૂછીએ અને જવાબમાં જે મળે તે શું કહેવાય, આપણું કર્મ કહેવાય. તો શિક્ષક અત્યારે શું શીખવી રહ્યા છે, તો કે ઇંગ્લિશ. તો શું વડે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપણને શું મળ્યો, ઇંગ્લિશ. તો જવાબમાં જે મળે, શું વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં જે મળે તે શું હોય છે, કર્મ હોય છે. અને બીજી રીત આપણે જોવા જઈએ, સરળ પદ્ધતિ કર્મ ગોતવાની, તો સામાન્ય રીતે કોઈ પણ ચાલુ કાળની અંદર આઈએનજી પછીનો શબ્દ હોય તેને આપણે કર્મ તરીકે છે લઈ શકીએ. એટલે અહીંયા ટીચિંગ છે એ ક્રિયાપદ છે, એના પછીનો જે શબ્દ છે એ શું થાય, કર્મ થાય. એટલે બે પદ્ધતિ છે કર્મને ઓળખવાની. એક શું વડે તમે પ્રશ્ન પૂછો અને જવાબમાં તમને જે મળે એક ઈ કર્મ હોઈ શકે, અને બીજી સરળ પદ્ધતિ છે કે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લાગ્યું હોય ને એના પછીનો જે શબ્દ હોય શું હોય, કર્મ હોય. તો આપણા નિયમ પ્રમાણે કર્તાના સ્થાને શું મૂકશું આપણે, કર્મ. તો અહીંયા ઇંગ્લિશ છે એ કર્મ છે એટલે એ પેલા આવશે. કર્મ મુકાઈ ગયા બાદ વાક્ય રચનામાં આપણને શું કીધું છે, કર્મને અનુસાર એમિઝાર. તો સામાન્ય રીતે એમિઝાર ક્યારે વપરાય એની માહિતી આપણને હોવી જોઈએ. તો કર્તા તરીકે માત્ર ને માત્ર સર્વનામ આય હોય ત્યારે જ તેની સાથે એમ મૂકવામાં આવે છે. આના સિવાય ક્યાંય એમ વપરાતો નથી. બીજું, જો વાક્યમાં કર્તા તરીકે કોઈ પણ એક વચનનું નામ હોય ત્યારે, અથવા કે કર્તા એક વચન હોય ત્યારે એની સાથે હંમેશા ઈ જ મૂકવામાં આવે છે. અને આર જ્યારે કર્તા બહુવચન હોય ત્યારે એની સાથે શું મૂકવામાં આવે છે, આર. એટલે કર્મને અનુસાર આપણે એમિઝાર મૂકવાનું છે. એટલે કર્મને અનુસાર જેવું કર્મ છે એ આપણું કર્મ છે, આપણું શું બનશે, કર્તા બનશે. એટલે એને અનુસાર આપણે શું મૂકવાનું છે, ક્રિયાપદ છે મૂકવાનું છે. તો અહીંયા ઇંગ્લિશ છે એ એક વચન છે, એક વચન છે એટલે એને શું આવશે, ઇઝ. પછી ચાલુ વર્તમાન કાળ છે એનું પેસિવ વોઇસ કરીએ એટલે વધારાનું ક્રિયાપદ શું આવશે, બીંગ. પછી ક્રિયાપદનું વિતરી, કઈ ક્રિયા કરે છે, શીખવવાની. તો ટીચ એટલે શીખવવું, તો ટીચનું વિતરી થાય ટોટ. ટીચનું વિતરી શું થાય, ટોટ. પછી આવશે બાય પ્રેપોઝિશન. પછી આવશે કર્તા. તો વાક્યમાં કર્તા તરીકે નામ આપેલ છે, તો નામ આપેલ હોય તો નામમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર સર્વનામ હોય તો ફેરફાર થાય. નામનું નામ જ આવશે. એટલે કર્તા તરીકે અહીં નામ છે એટલે નામનું શું આવશે, નામ, ટીચર. અને છેલ્લે અન્ય શબ્દ નાવ. તો આ રીતના વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય એની એક્ઝામ્પલ દ્વારા આપણે માહિતી મેળવી. તો એનું પેસિવ વોઇસ શું થયું, ઇંગ્લિશ ઇઝ બીંગ ટોટ બાય ટીચર નાવ. ત્યારબાદ બીજું વધારાનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આઈ એમ flying a kite at this time. બીજું એક્ઝામ્પલ છે, આઈ એમ ફ્લાઇંગ એ કાઇટ એટ ધીસ ટાઈમ. હું આ સમયે પતંગ ઉડાવી રહ્યો છું. હવે બીજું એક્ઝામ્પલ છે એ પણ એક્ટિવ વોઇસનું આપેલું છે, અને એ વાક્યને આપણે શું કરવાનું છે, પેસિવ વોઇસની અંદર આપણે એનું પણ રૂપાંતર કરવાનું છે. તો આમાં પણ છે આગળના વાક્યમાં જે નિયમ જોયા એ જ નિયમ છે આમાં પણ આપણને જોવા મળશે. તો આની અંદર આપણે જોઈએ તો આઈ એમ ફ્લાઇંગ એ કાઇટ એટ ધીસ ટાઈમ. હું
આ સમયે પતંગ ઉડાવી રહ્યો છું. તો હું આ સમયે શું ઉડાવી રહ્યો છું? પતંગ. તો વાક્યમાં કર્મ છે શું છે? કાઇટ છે એ શું છે? કર્મ છે. એટલે આપણે વાક્યમાં નિયમ મુજબ કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર આપણે એનું રૂપાંતર કરવું હોય તો વાક્યમાં પેલો નિયમ આપણને શું કીધો કે કર્તાના સ્થાને કર્મ મૂકવું. તો આ વાક્યમાં એ કાઇટ છે એ કર્મ છે એટલે ક્યાં આવશે? કર્તાના સ્થાને. એ કાઇટ. હવે અહીંયા પણ છે કાઇટ એટલે પતંગ એક વચન છે તો કર્મ આપણું એક વચન છે તેને ક્રિયાપદ શું આવશે? ઇઝ. પછી વધારાનું ક્રિયાપદ આવશે બીંગ. હવે કઈ ક્રિયા કરે છે? ઉડાડવાની. તો ક્રિયાપદ શું છે? ફ્લાય. તો ફ્લાય છે એનું વિતરી થાય ફ્લોન. ફ્લાય નું વિતરી શું થાય? ફ્લોન. પછી આવશે બાય પ્રેપોઝિશન. હવે અહીં કર્તા તરીકે શું આપેલું છે? નામ આપેલું છે નહીં. કર્તા તરીકે શું આપેલું છે? સર્વનામ. નામ આપેલું નથી. તો કર્તા તરીકે અહીંયા સર્વનામ આપેલું છે આઈ છે તો એનું શું થઈ જાય? મી. અને છેલ્લે અન્ય શબ્દ આવશે એટ ધીસ ટાઈમ. તો આ રીતના એ કાઇટ ઇઝ being flown by me at this time. હવે આનું આપણે ભાષાંતર સમજીએ તો આનું ભાષાંતર એવું થાય પતંગ આ સમયે મારા દ્વારા ઉડાવી રહેવામાં આવી છે. તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળના હકાર વાક્યનું એક્ટિવ વોઇસમાંથી કઈ રીતના પેસિવ વોઇસમાં રૂપાંતર કરાય તેના વિશેની માહિતી આપણે મેળવી. એના પછીનો આપણો બીજો પોઈન્ટ આવશે એનો પ્રકાર પીવી નેગેટિવ સેન્ટેન્સ. પીવી નકાર રચના. પીવી નેગેટિવ સેન્ટેન્સ. હવે હકાર વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી મેળવી લીધા બાદ ત્યારબાદ ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય આપેલું હોય તો તેનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી છે આપણે આમાં જોશું. તો હકાર વાક્ય રચનામાંથી નકાર વાક્ય રચના બનાવવા માટે માત્ર સહાયકારક ક્રિયાપદ એમિજ આર છે એના પછી તમે નોટ મૂકી દો એટલે વાક્ય રચનામાં કોઈ ફેર પડતો નથી. એટલે સામાન્ય રીતે ચાલુ વર્તમાન કાળનું હકાર વાક્ય છે, હકાર વાક્ય રચના છે એમાંથી આપણે પીવી નકાર વાક્ય રચના બનાવી છે તો માત્ર એક જ ફેરફાર આપણે કરવાનો છે કે હકાર વાક્ય રચનાની અંદર એમિજ આર પ્લસ તમે નોટ મૂકી દો એટલે વાક્ય હકારમાંથી નકાર રચનામાં શું થઈ જાય? વાક્યનું રૂપાંતર છે તે થઈ જાય. જે આપણે અહીંયા બોર્ડ દ્વારા આપણે જોશું. તો અહીંયા પર પેલા મૂકવામાં આવશે ઓબ્જેક્ટ પ્લસ એમિજ આર. હવે વાક્યને આપણે નકાર બનાવવું છે એટલે શું આવશે? નોટ પ્લસ બીંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ OW. તો આપણે ચાલુ વર્તમાન કાળના એક્ટિવ વોઇસ વાળા વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે માત્ર સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર પછી નોટ શબ્દ મૂકી દેવાથી હકાર વાક્ય રચનાનું નકાર વાક્ય રચનામાં છે રૂપાંતર છે જોવા મળે છે. હવે આનું આપણે એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ તો
ધ સ્ટુડન્ટ્સ are not doing homework now. The students are not doing homework now. તો આ વાક્ય આર પછી નોટ શબ્દ ઉપરથી આપણે કહી શકીએ કે વાક્યનો પ્રકાર કેવો છે? નકાર છે. તો નકાર વાક્યનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે માત્ર એમિજાર પછી નોટ પ્લસ બિંગ શબ્દ મૂકી દેવાથી નકાર પેસિવ રચનાનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી છે આપણે મેળવીશું. હવે વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ are not doing homework now. વિદ્યાર્થીઓ અત્યારે ગૃહ કાર્ય કરી રહ્યા નથી. હવે આ જ વાક્યને આપણે કર્તાના સ્થાને કર્મ મૂકવાનું છે. તો વિદ્યાર્થીઓ અત્યારે શું કરી રહ્યા નથી? તો કે હોમવર્ક. તો શું વડે પ્રશ્ન પૂછ્યો અને આપણને જે જવાબ મળ્યો તે જવાબ શું મળ્યો? હોમવર્ક. તો આ વાક્યની અંદર કર્મ છે શું છે? હોમવર્ક. એ ક્યાં આવશે? કર્તાના સ્થાને. એટલે એને આપણે મૂકશું કર્તાના સ્થાને. એટલે પેલા આવશે હોમવર્ક. કર્મ મુકાઈ ગયા બાદ કર્મના અનુસાર આપણે શું મૂકવાનું કીધું? એમિઝાર. હવે કર્મ છે હોમવર્ક, ગૃહ કાર્ય. તો ગૃહ કાર્યની ગણના હંમેશા શેમાં થાય? એક વચનમાં થાય. એટલે કર્મ કેવું છે? એક વચન છે. એટલે એને શું આવશે? ઇઝ. પછી વાક્ય નકાર છે એટલે શું આવશે? નોટ. અને વધારાનું ક્રિયાપદ શું આવશે? બિંગ. હવે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તો અહીંયા ક્રિયાપદ છે ડુઈંગ, બરાબર છે? તો ડુ છે એટલે કરવું. તેનું વિતર્યું થાય ડન બાય. હવે અહીંયા કર્તા તરીકે નામ છે તો નામનું નામ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે શું આવશે? ધ સ્ટુડન્ટ્સ. અને છેલ્લે આવશે અન્ય શબ્દ નાવ. તો આ રીતના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર બન્યું. હોમવર્ક ઇઝ નોટ બીંગ ડન બાય ધ સ્ટુડન્ટ્સ નાવ. તો આ રીતના માત્ર સહાયકારક ક્રિયાપદ એમિઝાર પછી નોટ પ્લસ બિંગ મૂકવાથી ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર છે તે કરી શકાય છે. વધારાનું એક્ઝામ્પલ છે આપણે જોઈએ. She is not buying a ring now. She is not buying a ring now. હવે વાક્ય છે she is not buying a ring now. તેણી અત્યારે વીંટી ખરીદી રહી નથી. તો તેણી અત્યારે શું ખરીદી રહી નથી? તો કે રિંગ એટલે વીંટી. તો વાક્યમાંથી કર્મ આપણને શું મળ્યું? રિંગ. તો આ વાક્યનો આપણે પેસિવ વોઇસ કરવું હોય તો કર્તાના સ્થાને કર્મ મૂકવામાં આવશે. તો કર્મ શું છે? એ રિંગ. હવે કર્મ રિંગ છે એટલે વીંટી, એક વચન છે તો એને શું આવશે? ઇઝ. પછી વાક્ય નકાર છે એટલે શું આવશે? નોટ. વધારાનું ક્રિયાપદ શું આવશે? બિંગ. ક્રિયાપદનું વેતરી બાય છે તો એનું શું થઈ જાય? બોટ. બાય. હવે કર્તા તરીકે અહીંયા નામ આપેલ નથી પણ શું આપેલ છે? સર્વનામ આપેલ છે. એટલે સી છે તો એનું શું થઈ જાય? હર. અને છેલ્લે અન્ય શબ્દ તો નાવનું નાવ. તો આ રીતના એનું પેસિવ વોઇસ થાય. એ રિંગ ઇઝ
not being bought by her now. તો આ રીતના ચાલુ વર્તમાન કાળના પણ આપણે બે ઉદાહરણ દ્વારા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી છે આપણે મેળવી. ત્યારબાદ તેનો અંતિમ અને છેલ્લો પ્રકાર આપણે જોશું જે છે પીવી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પીવી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેનું ગુજરાતી થશે પ્રશ્નાર્થ રચના. તો ચાલુ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે તેની વાક્ય રચના છે એ કેવી છે, થોડીક અલગ છે. એટલે પ્રશ્નાર્થ વાક્ય છે એનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરવું હોય તો એની વાક્ય રચના છે આપણને કેવી જોવા મળશે, થોડીક અલગ છે આપણને જોવા મળશે. તો એની વાક્ય રચના આપણે જોઈએ તો પેલા સહાયકારક ક્રિયા પછી પેલા આવશે, એટલે પેલા આવશે એમ is are plus object plus being plus v3 plus by plus subject plus OW અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો ચાલુ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર આપણે કરવું હોય તો વાક્યના જે સહાયકારક ક્રિયાપદ છે ત્રણ એમ, ઇઝ અને આર એને આપણે ત્યાં મૂકવા પડશે વાક્યની શરૂઆતમાં. પણ એ કેને અનુસાર આપણે મૂકવામાં આવશે તો કે કર્મ અનુસાર. જેવું કર્મ હશે તે પ્રમાણે આપણે ક્રિયાપદ મૂકવાનું છે. જો કર્મ આય હશે તો આપણે એમ મૂકવું પડશે. જો કર્મ એક વચન હશે તો આપણે ઈ જ મૂકવું પડશે. અને જો કર્મ બહુવચન હશે તો આપણે શું મૂકવું પડશે, આર મૂકવું પડશે. એટલે વાક્યની અંદર એમિજાર નો ઉપયોગ આપણે કેને અનુસાર કરવાનો છે, કર્મ અનુસાર. જેવું કર્મ છે એ પ્રમાણે આપણે ક્રિયા પછી મૂકવાનું આવશે. હવે આપણે એનું એક એક્ઝામ્પલ છે એ જોઈએ. Are you watching movie now? Are you watching movie now? તો આ વાક્યનું ગુજરાતી થાય તમે અત્યારે મૂવી નિહાળી રહ્યા છો. આર યુ વોચિંગ મૂવી નાવ? તમે અત્યારે મૂવી નિહાળી રહ્યા છો. તો વાક્યને આપણે શું મળે પ્રશ્ન પૂછીએ એટલે કર્મ મળે તમે અત્યારે શું નિહાળી રહ્યા છો તો કે મૂવી. તો જવાબમાં આપણને મળ્યું મૂવી, બરાબર, ફિલ્મ. તો ફિલ્મ છે એક વચન છે તો એક વચન છે તો કર્મ આપણું એક વચન છે તો એને ક્રિયાપદ કેવું આવશે, એક વચનનું. તો આ વાક્યનું આપણે પેસિવ વોઇસ કરીએ તો પેલા શું આવશે, ઇઝ. પછી કર્મ, તો કર્મ શું છે, મૂવી. ઇઝ મૂવી. પછી શું આવશે, બિંગ. ઇઝ મૂવી બિંગ. પછી ક્રિયાપદનું V3. તો વોચ ની પાછળ આઈએનજી કાઢી અને ઈડી મૂકી દો એટલે એનું શું થઈ જાય, V3 વોચ. બાય. હવે કર્તા તરીકે નામ નથી પણ સર્વનામ આપેલ છે. કર્તા તરીકે સર્વનામ યુ આપેલ છે પણ યુ નો કોઈ ફેરફાર થતો નથી એટલે યુ નું યુ જ રહેશે અને છેલ્લે આવશે નાવ અને છેલ્લે ક્વેશ્ચન ટેગ. તો આ રીતના આ વાક્યનું પેસિવ વોઇસ આ રીતના બને, ઇઝ મૂવી બીંગ વોચ બાય યુ નાવ. કે મૂવી અત્યારે તમારા દ્વારા નિહાળી રહેવામાં આવ્યું છે. વધારાનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ. પ્રિયા
is not singing songs now. વાક્ય પ્રશ્ન છે એટલે ક્રિયાપદ પહેલા આવશે is પ્રિયા singing songs now. Is Priya singing songs now? હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય છે આ રીતના આપેલું છે is Priya singing songs now? પ્રિયા અત્યારે ગીતો ગાઈ રહી છે. તો આ વાક્યને આપણે શું વડે પ્રશ્ન પૂછીએ તો જવાબમાં શું મળશે આપણને? કર્મ. પ્રિયા અત્યારે શું ગાઈ રહી છે? તો કે ગીતો. તો સોંગ્સ છે એ કર્મ છે, તો કર્મ છે એની પાછળ એસ લાગ્યો ગીતો એટલે કર્મ બહુવચન છે. તો આ વાક્યનો આપણે પેસિવ વોઇસ કરીએ તો કર્મ બહુવચન છે એટલે ક્રિયાપદ કેવું આવશે? બહુવચનનું. તો આનો જવાબ છે આપણે લખશું તો કર્મ અનુસાર પહેલા શું મૂકવાનું આવશે? આર. આર પછી કર્મ. તો કર્મ શું છે? સોંગ્સ. આર સોંગ્સ. પછી વધારાનું ક્રિયાપદ શું આવશે? બીંગ. કઈ ક્રિયા કરે છે? ગાવાની. તો સિંગ નું વિતરિત થાય સંગ. SUNG. સંગ બાય. હવે આ કર્તા તરીકે નામ છે તો નામનું નામ જ આવશે પ્રિયા અને છેલ્લે અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો આનું પેસિવ વોઇસ બનશે આર સોંગ્સ બીંગ સંગ બાય પ્રિયા નાવ. તો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચાલુ વર્તમાન કાળના ત્રણેય પ્રકારના વાક્યો પીવી એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પીવી હકાર રચના, પીવી નેગેટિવ સેન્ટેન્સ એટલે પીવી નકાર રચના અને પીવી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પીવી પ્રશ્નાર્થ રચનાનું એક્ટિવ વોઇસમાંથી કેવી રીતના પેસિવ વોઇસમાં રૂપાંતર થાય તેની સંપૂર્ણ માહિતી છે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોઈ. અને વાક્યનું એક્ટિવ વોઇસમાંથી હકાર રચના હોય, નકાર રચના હોય કે પ્રશ્નાર્થ રચના હોય એનું એક્ટિવ વોઇસમાંથી કઈ રીતના પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું એની સંપૂર્ણ માહિતી આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે મેળવી. થેન્ક યુ.